જામનગરમાં 2 દિવસમાં 18 ઇંચ વરસાદ તેમજ રંગમતી અને રંજીત સાગર ડેમના ધસમસતા પાણીએ જામનગરને ખેદાન મેદાન કરી નાખ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મહાનગરપાલિકાનું ફાયર બ્રિગેડ, આર્મી, નેવી, એસડીઆરએફની ટીમોએ ઠેર ઠેર બચાવ કામગીરી કરીને લોકોને પાણીમાંથી બહાર નીકાળ્યા છે. હજારો ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરીને નુકસાની થઈ છે. તો બેડી ગેટ, ઘણશેરી સહિતના વિસ્તારોમાં 22 દુકાનો આખે આખી પાણીમાં ગરક થઈ ગઈ હતી. પાણી ઓસર્યા બાદ સાચી તારાજી સામે આવશે. આ ઉપરાંત જામનગર શહેરમાંથી જે ડેમોના પાણીનો નિકાસ છે તેઓ રણજીત સાગર ડેમ પાળી ઉપરથી 5 ફૂટે ઓવરફ્લો થયો હતો અને રંગમતી ડેમના 5 દરવાજા તારીખ 26ની રાત્રે અને તારીખ 28ની બપોરે ખોલવામાં આવતા તેના ધસમસતા નીર પણ લાલપુર બાયપાસ પાસેથી રણજીત સાગરના ઓવરફ્લો સાથે ભળ્યા હતા. પરિણામે શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના શરૂ થયા હતા. જોકે કોર્પોરેશને આગોતરા પગલાં ભરીને 1300થી વધુ લોકોને સ્થળાંતર કરાવ્યા હતા. છતાં પણ પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે શહેરના નદી નજીકના જ નહીં પરંતુ દૂરના વિસ્તારોમાં પણ પાણી ભરાવા લાગ્યા હતા, જેના કારણે આવનારા 3-4 દિવસોમાં તારાજના દ્રશ્યો અને નુકસાનીની વાસ્તવિકતા સામે આવશે તે નક્કી છે. પટેલ પાર્ક પાછળની સોસાયટીઓમાંથી પાણીનો પોકાર ઉઠતા કોર્પોરેશનના તંત્રએ તારીખ 28ની સવારથી પાણીના ટેન્કરના 6 ફેરા કરાવીને લોકોને પાણી પૂરું પાડવાની કામગીરી કરી હતી. પૂરના પાણી એટલા જલ્દી આવ્યા કે લોકોને બચીને જવાનો મોકો જ મળ્યો ન હતો. તેથી કોર્પોરેશનના ફ્લડ કંટ્રોલ રૂમના અને ફાયર બ્રિગેડના ફોન નંબર ઉપર મદદ માંગતા સતત કોલ્સ આવ્યા હતા. આર્મી અને નેવીના 10-10 જવાનો, ફાયર વિભાગના 45 જવાનો, એસડીઆરએફના 23 જવાનોની ટીમોએ શહેરના લાલપુર રોડ ઉપરની પટેલ પાર્ક પાછળની સોસાયટી, નવાગામ ઘેડ, કાલાવાડના નાકા બહારની સોસાયટીઓ, બેડેશ્વર પુનિતનગર, ગાંધીનગર પાછળનો વિસ્તાર, નાગેશ્વર લોહરાના નજીરા, મોરકંડા રોડ, મધુરમ સોસાયટી, પટણી વાડ, ઘાંચીની ખડકી સહિતના વિસ્તારોમાંથી 2 દિવસમાં કુલ 286 લોકોને બચાવ્યા હતા.